સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાતમાં રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટરને સ્વયં સૈનિક દળના સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી, પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન, કરુણા, સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો. તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1979માં બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી અને જૈન સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે, પરંતુ બુદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા ફાળવવામાં આવતી નથી. ત્યારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા આપવા સાથે 7 જેટલી માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી. અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની અંદર બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે. તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે, તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે, કારણ કે આજના દિવસે બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ આપણા દેશને બૌદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે, તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ હવે જાહેર કરવામાં આવે